અમદાવાદના મણિનગરમાં રહેતા 74 વર્ષીય પ્રવીણાબેન પંડ્યાએ તેમના દીકરા જગદીશ સાથે સાબરમતી નદીમાં ઝંપલાવીને આપઘાત કર્યો છે। પ્રવીણાબેન પંડ્યા અને જગદીશ બપોરના સમયે સાબરમતી વોકવે પરથી કૂદ્યા હતા, જે બાદ બંનેની બોડી નદીમાં તરતી હતી, જેથી સિક્યુરિટી ગાર્ડને દેખાતા તાત્કાલિક રિવર રેસ્ક્યુ ટીમ અને પોલીસને જાણ કરવામાં આવી હતી। ત્યારે બંનેના મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા। હાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી મોતનું કારણ જાણવાની તપાસ હાથ ધરી છે। અસલાલી પોલીસે નાચ ગામની સીમમાં ગેરકાયદેસર વસવાટ કરતા 6 બાંગ્લાદેશી નાગરિકોને ઝડપી પાડ્યા છે। આ બાંગ્લાદેશી નાગરિકો ગેરકાયદેસર ઘૂસણખોરી કરીને અમદાવાદ આવ્યા હતા અને છેલ્લા 10 વર્ષથી ચંડોળા તળાવ ખાતે રહેતા હતા અને કોર્પોરેશનના ડિમોલિશન બાદ નાચ ગામમાં આવીને ચોરી છુપીથી રહી રહ્યા હતા। ત્યારે બાતમીના આધારે અસલાલી પોલીસે 3 બાળકો સહિત 6 બાંગ્લાદેશી નાગરિકોને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અમેરિકાથી પરિવાર સાથે અમદાવાદ આવેલા એક વૃદ્ધના 8.25 લાખના દાગીનાની ચોરીનો ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે। અડાલજમાં રહેતા 83 વર્ષીય સરયુબેન દલાલ દાદા ભગવાનના સત્સંગમાં ભાગ લેવા માટે અમેરિકાથી ભારત આવ્યા હતા અને ત્રિમંદિર અંબા ટાઉનશીપ BRTS બસ સ્ટેન્ડથી બસમાં બેસી શિવરંજની BRTS બસ સ્ટેન્ડ પર ઉતર્યા હતા, જે બાદ તેમને પર્સ ચેક કરતા તેમાં રાખેલા સોનાના બિસ્કિટ, લગડી, બંગડી અને કંઠી સહિતનો સામાન ગાયબ હોવાથી પોલીસને જાણ કરી હતી। ત્યારે ક્રાઇમ બ્રાન્ચે આ ચોરીમાં સંડોવાયેલી 2 મહિલાઓને ઝડપી લઈ 20.20 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો।